નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો તારીખ 2, 3, 4 કયા જિલ્લામાં બગાડશે મેઘરાજા નવરાત્રી? હવામાન વિભાગે કરી આગાહી। ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે 24 કલાકમાં 43 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે, જેમાં 2 ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। જ્યારે 3 ઓક્ટોબરે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે। તો સમાચારમાં આગળ જાણીએ તો રિલીઝ પહેલા જ 200 કરોડ રૂપિયાની કમાણી। સિંઘમ રિટર્ન, સિમ્બા અને સૂર્યવંશી બાદ ડિરેક્ટર રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની 5મી ફિલ્મ સિંઘમ અગેન દિવાળીમાં રિલીઝ થવાની છે। આ ફિલ્મમાં સિંઘમ તરીકે અજય દેવગન, સિમ્બા તરીકે રણવીર સિંહ અને સૂર્યવંશી તરીકે અક્ષય કુમાર ઉપરાંત વિલનના પાત્રમાં અર્જુન કપૂર અને જેકી શ્રોફ છે। આ ઉપરાંત સિંઘમ 2માં સિંઘમની પ્રેમિકા બનેલી કરીના કપૂર પણ છે અને દીપિકા પાદુકોણ લેડી કોપ તરીકે ટાઈગર શ્રોફ પણ મહત્વના પાત્રમાં જોવા મળશે। તો સમાચારમાં આગળ જાણીએ તો ગુજરાતમાં અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરો। ગુજરાતમાં કુદરતી આફતો, અતિભારે વરસાદ, અતિવૃષ્ટિ, સરકાર સર્જિત પૂર અને 4 તરફ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। જમીનો ધોવાઈ ગઈ છે અને ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આવા કિસ્સામાં સર્વે કરી જલ્દી નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ। અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય માટે 10,000 કરોડનું પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ અને ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ। આ માંગણી ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ કરી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો પાટણ હરિચાણસમાં હાઈવે પર ભયંકર અકસ્માત। રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે। થોડાક દિવસો પહેલા દ્વારકા પાસે અકસ્માત સર્જાયો હતો, ત્યારે હવે વધુમાં ફરી એક પાટણમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કૂચા વળી ગયા હતા। બીજી તરફ અકસ્માતને કારણે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી। આ અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જેમાં 2 પુરુષ અને 1 મહિલાનું મોત નીપજ્યું હતું। તો સમાચારમાં આગળ જાણીએ તો 1000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરતા હોવાનો નીતિન પટેલનો આરોપ। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ચાલી રહેલી ઓઇલ મિલો અને તેના માલિકો પર મોટો આરોપ લગાવ્યો છે। રાજ્યમાં 1000માંથી 600 ઓઇલ મિલરો ભેળસેળ કરી રહ્યા છે। જો આવું ચાલુ રહેશે તો હું ગોડાઉન સીલ કરાવી દઈશ।